સંભળાવું નતું એટલે મને એમ છું લાઈન પ્રેમ ઉપર કંઈક લખું અને ત્યારે મેં પોતાએ લખેલી આ કવિતાના શબ્દો ઉપર તમે સાંભળશો તો મજા આવશે. આ જગતમાં મંદિરમાં ભગવાન પૂજાણો, આ પાળિયા પૂજાણા, સતી પૂજાણા, જતી પૂજાણા, પણ સાચો પ્રેમ કરવા વાળો છે એને આ જગતને પૂજા છે. પેહાણના પાદરમાંથી નીકળીને તમે થોડાક આગળ આવો ગુરુવિયાળી ગામમાં આ હેણબાઈને યાદ કરવી પડે. અને શેણ વિજાણંદનો જે પ્રેમ જે આખો છે, શેણી અને વિજાણંદ પોતે ચારણ હતા અને એના પ્રેમ માટે કીર્તિભાઈ મેં હરિગીત છંદમાં એક કવિતા લખી છે. માંગડાવાળાને યાદ કર્યો, શેણીને યાદ કરી, લોરડને ખીમરાને મેં યાદ કર્યા છે. મેં એકાદી બે કડી આપને સંભળાવું. પવિત્ર પ્રેમ પૂજાણા છે અને એવો પેલો ચારણનો પ્રેમ હતો અને એના માટે મેં આ કવિતામાં યાદ લખ્યું. કેવું લાગે છે એ શેણીની વિજાણંદના પ્રેમમાં. સાંભળજો આમાં કે ભડની દુરે જાગી ઉઠે એનું યાદ હેડી આવતા. ચારણના પ્રેમમાં તાકાત કેવી છે, નીંદર નથી આવતી હો, બડકા કરે છે. ભડની દુરે જાગી ઉઠે એનું યાદ હેડી આવતા. ઓલી બીજો ગણના વિરમતો મારા હાડને હંફાવતા. હાલી હેમાલા કેડીએ ઈ કેડીયું કપલી ઉઠી. વિજાણંદ હેણબાઈ ને કે છો, હેણબાઈમાં હેમાળો હાલ આવી ગયા, અડધો હેમાળો હેણબાઈ ગળી ગયા. વિજાણંદ ભૂગ્યો, બહાર નીકળી જા. શ્રવણ એના મા બાપને કાવડમાં ફેરવા હું ચારણ છું. ભલે તારા પગ ઓગળી ગયા હોય, કાવડમાં ફેરવું માનજે. ચારણે પ્રેમ કર્યો તો હેમાળામાંથી નીકળી જા. વિજાણંદ બોલ્યા પછી કોઈ દી બીજું બોલે નહીં. પણ હેણબાઈ જ્યારે હેમાળો ગાળવા નીકળ્યા ને કીર્તિભાઈ, કીડીયું ઠપકો દીધી રહ્યો કે આટલી ઉંમરમાં હેમાળો ગળવા જવું છે, શરમ નથી આવતી. હેણબાઈ ઠપકો આપે છે ઓલી કીડીયું. એના માટે મેં કીધું હાલી હેમાળા કેડીએ ઈ કેડીયું કકલી ઉઠી. ધન ધન ભૂમિ મોરત તની જા પ્રેમીઓ પૂજાય છે, જા પ્રેમીઓ પૂજાય છે.